વર્તમાનમાં જો તમે દેખો કે જે રાજસ્થાનના માઉન્ટ આબુનું નામ બદલીને અબુરાજ કરવામાં આવ્યું છે, યા તમે દેખશો કે આ તમામ જે નામ ચેન્જ થયા છે, જે કાનેક બ્રિજનું નામ સિંદૂર બ્રિજ થયું છે, યા જલાલાબાદનું નામ પરશુરામપુરી થયું છે, તો સર આ તમામ નામ ચેન્જ કરવા સરળ છે કે જ્યારે સર આપણા નામ ચેન્જ કરવામાં આટલી તકલીફ આવે છે, તો સર આ તો જગ્યાના નામ છે કે નહીં સર, આમની ઈચ્છાથી ચેન્જ થયું ખૂબ જ સરળ કામ છે? નહીં સર, નામ ચેન્જ કરવું સરળ કામ નહીં, રાઈટ? દેખો યાર, જ્યારે બી કોઈ શહેર કે ગામનું નામ બદલવાની જે કાનૂની પ્રક્રિયા છે, તો સામાન્ય નાગરિક માટે પોતાના દસ્તાવેજમાં સુધારો કરવો અઘરો છે, પરંતુ આખા શહેર કે ગામનું નામ બદલવું તેનાથી પણ વધુ જટિલ, લાંબુ અને ખર્ચાળ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માત્ર રાજ્ય સરકારના સ્તરે મર્યાદિત નહીં, પરંતુ તેમને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોની સક્રિય સંડોવણી અને મંજૂરી અનિવાર્ય છે. એવું નહીં કે આપણે મોંમાંથી બોલ્યા થૂકી ગયા ને નામ ચેન્જ નહીં સર, એ પ્રકારની કહાની નહીં, રાઈટ? અહીં આગળ અલગ અલગ પ્રોસેસ છે, જેમાં સ્ટેપ પણ એ છે કે રાજ્ય સરકારનો ઠરાવ કે સ્ટેટ રેગ્યુલેશન કે જે તે રાજ્યની કેબિનેટ અથવા વિધાનસભામાં નામ બદલવા માટેનો સત્તાવાર ઠરાવ પસાર કરવો પડે, ત્યારબાદ ચેન્જ થાય. સ્ટેપ 2 છે કેન્દ્ર સરકારની મંજૂરી કે રાજ્ય સરકારના આ પ્રસ્તાવને કેન્દ્રીય ગૃહ મંત્રાલય માને કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સને મોકલે ને જેની મંજૂરી વિના નામ બદલી નહીં શકાતું. ત્રીજી પ્રોસેસ છે કે વિવિધ વિભાગો પાસેથી એનઓસી મેળવવી, તો ગૃહ મંત્રાલય, રેલવે મંત્રાલય, પોસ્ટ વિભાગ અને સર્વે ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી માંગે કે જેથી પિનકોડ કે ભૌગોલિક નકશામાં ગૂંચવણ ના થાય ને કદાચ કોઈનું બી સેમ ટુ સેમ નામ ના હોય. ત્યાર પછી સ્ટેપ 4 છે અંતિમ ગેજેટ નોટિફિકેશન. તમામ એનઓસી મળ્યા બાદ રાજ્ય સરકાર પોતાનું સત્તાવાર રાજપત્ર માને કે ગેજેટ બહાર પાડીને નવા નામનો અમલ કરે છે. હવે દેખો ભાઈ, વહીવટી અને આર્થિક પડકારોની વાત કરીએ, કરોડો રૂપિયાનો આર્થિક બોજો. માત્ર નામ બદલવાથી કામ પૂરું નહીં થતું, તમામ સરકારી કચેરીઓના બોર્ડ, લેટરહેડ અને સ્ટેમ્પ બદલવામાં મોટો ખર્ચ થાય. એવી માની લો તમે નામ ચેન્જ કરી દીધું, બટ યાર અલગ અલગ જગ્યા જ્યાં આગળ નામ લખેલા છે જૂના, એને તો રિપ્લેસ કરવા પડશે, તો બી તમામ સરકારી કચેરીઓના બોર્ડ, લેટરહેડ અને સ્ટેમ્પ બદલવામાં મોટો ખર્ચો થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ્સ બી, હાઈવેના માઇલસ્ટોન, સાઇન બોર્ડ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના નામ બદલવા માટે બી વ્યાપક સ્તરે કામગીરી કરવી પડે. એવું નહીં કે હા બી નામ ચેન્જ કરી, તમને ખબર છે, મને ખબર છે, બી આપણે ભણી રહ્યા બાકી લોકોના સંદર્ભમાં, હા સર બોર્ડ ચેન્જ. ત્યાર પછી ડિજિટલ રેકોર્ડ અપડેટ. તમામ સરકારી સોફ્ટવેર, ડેટાબેઝ અને ઓનલાઈન સરનામામાં જૂના નામની જગ્યાએ નવું નામ દાખલ કરવું પડે, જે એક જટિલ પ્રક્રિયા છે. ઠીક છે ને? એનઓસી નું મહત્વ શું છે? નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. તો ભાઈ રેલવે મંત્રાલય એ તપાસે છે કે જે નવું નામ છે અન્ય કોઈ સ્ટેશન જેવું નથી, ને જ્યારે પોસ્ટ વિભાગ પિનકોડની વ્યવસ્થા જાળવી રાખવા એનઓસી આપે છે. તો કોઈ કહી દે કે પ્રભુ આ તમામ લોકો જે ખુશી ખુશી નામ ચેન્જ કરી રહ્યા છે એ સરળ છે, તો તમે કહેશો નહીં સર ખૂબ જ ખર્ચાળ છે. બટ દરેક જગ્યાએ જે નામ ચેન્જ થાય છે એમના ઇતિહાસ ને સાંસ્કૃતિક બાબતોને ધ્યાનમાં રાખીને, માન સન્માનને ધ્યાનમાં રાખીને બી આ નામ ચેન્જ કરવામાં આવે છે. માઉન્ટ આબુ અંગ્રેજોના સમયથી ચાલી રહેતું, જે ત્યાંની લોકલિયત અને કોઈ કહાની સાથે સેટ સંબંધિત નતું, તો બી વર્તમાનમાં નામ ચેન્જ કરીને શું કરવામાં આવ્યું? આબુરાજ. તો જ્યાં જે તેના લોકલ લોકોને જોડે છે. અચ્છા ઠીક છે, તો એ સંદર્ભમાં ચાહે જે બી ખર્ચાની વાત અલગ વિષય છે. તો તમે કીધું કે ચલો ઠીક છે સર, તમે કહી દીધું કે હા ભાઈ જે રીતના આપણું નામ બદલવું મુશ્કેલ છે, તો એ રીતે બી શહેર કે ગામનું નામ બદલવું મુશ્કેલ તો છે, સાથે સાથે ખર્ચાળ બી છે. અચ્છા, તો એ રીતે સર 2024 થી 2026 માં જેટલા બી નામ ચેન્જ થયા છે એ તમામની ચર્ચા કરીશું હવે આગળ. અચ્છા ઠીક છે, રાઈટ? તો બી જે બી કામ કરો પૂરું